તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? બધા મજામાં દેશો? તો અત્યારે આપણે હવે ઊભા છા સુધી 10 વાગ્યા છે આપણે 10:30 ઊભા છા, કેમ કે આજ તો રવિવાર છે એટલે સ્કૂલની તો રજા હોય. તો આ મમ્મી આપણા ઘરનું કામ કરી રહ્યા છે અને આ ભૂખ તગડી કાંક ખાઈ રહી છે. અને આપણે નવી ઓફરમાં એક એસપી લાવ્યા છે, તમે જોઈ શકો છો. જો આની ચાર્જિંગ ફ્રી હાવ કેબલ છે, જો તમને બતાવી દો. આ એનું કેબલ છે જો, અને આ એસપી છે જો. હું યુઝ નથી કરતો, આ મારી બેન છે ને એ બહુ યુઝ કરે મારા પપ્પાના ફોનમાં. મને નથી ખબર એટલે તું બહુ યુઝ કરશો, પાછી હું નથી કરતો. આપણે વેફર ખાતા હતા, તમે જોઈ શકો છો. તો આપણે છે ને 3 સુબીઓ લીધી છે. જોકે અમારું દેહમાં નવું ઘર બની રહ્યું છે અત્યારે. આપણે હાલની તકે સુરતમાં રહીએ છીએ, તો નવી સુબીઓ નવા ઘર માટે લીધી છે. જો આ નાની, આ બીજી મોટી, અને આ સૌથી મોટી. તો આવી આપણે કાંઈક સુબીઓ લીધી છે, અને આનો નજારો એકદમ મસ્તીનો છે. તો હવે આપણે છે ને ઘડીક આટા મારવા જ આવીને, આ છે આપણું સ્કૂલ બેગ. જો કે આજ તો રજા છે, મમ્મી ઘરનું કામ કરી રહ્યા છે અને આપણે રખડી રહ્યા છીએ, કેમ કે આજ તો સ્કૂલની રજા એટલે મોજા દરિયા. તો ઘડીક વાર આરામ કરી લેવી અને એસપી ચડાવી દઉં. તો આપણે કનેક્ટ તો કરવું જ પડશે ભાઈ. તો આપણે કરી લેવી પહેલાં કનેક્ટ, પછી આપણે બીજું. એસટીમાં ચાર્જિંગ ખતમ કરી નાખ્યું. મારું કારક જ મન હોય ને તો જ હું એસટી વાપરું, નકર મારી બેન વાપરે છે. આપણે કાચમાં જરીક જોઈ લેવી આપણે કેવા લાગ્યું છે. એકદમ હીરો હો ભાઈ આપણો. આમ જો 10,000 વાળો મોબાઈલ બતાવી દીધો. પછી હવે આપણે બહાર જાવી, આટો મારવા ગયા નથી. તડકો બહુ છે મિત્રો અત્યારે. કોણ? આ છે આપણો નીચેનો નજારો, જો તમે જોઈ શકો છો. તો હવે તમને આ બીજો એક ખાલી પ્લોટનો તમને નજારો બતાવી દઉં, તમે જોઈ શકો છો. અને આ હવે એક નવરી બજાર બેઠી. કેમ હાલો ભાઈબંધ? આ ઢોલ વગાડવા વાળો છે. તાર માથું ઓળે જા ઘરે, આમ જો મસ્ત લાગશે. તારું ઓળાય જા ફટાફટ જા. તો મિત્રો અત્યારે અમારા તડક્યાના આવા જ ધંધા. તો આ ભાઈ હાથમાં આવા લગાવવા ઢોલ વગાડવા જાય ને તે. ભાઈ તમારી પાસે ઢોલ છે? ક્યાં છે? લેતા આવો તો આપ મિત્રોને બતાવી દેવી. ઉપર છે નામ. ક્યાં છે? ઉપર છે નામ. ઉપર છે એ ત્યાં નો આંબી કે ભાઈના ઘરે કોઈ છે નહીં, એ બંને ભાઈ છે. તો આપણે થોડું આરામ કરી લઈએ. હા હવે ઘરે જઈને સુઈ જાવ. સુવાનું જ હોય. તો મિત્રો આપણે આવ્યા અને પાછા સુવાનો વિચાર કર્યો છે. હવે ઘડી સુઈ જાવી. તો મિત્રો ફાઇનલી હું જાગી ગયા તો હું જાગી ગયા છે ને મમ્મીનું કામ અડધું પોણું થઈ ગયું છે. આપણે 1 કલાક ઊંઘ લીધી છે એટલે બધું હાલી જાય. આ પેન્ટિંગ મને બહુ ગમી હો ભાઈ.
આ તમને પણ મળી રહેશે. આપણે ક્રિષ્ના શોપ ઉપર આ મળી રહે. બરોબર, સુરતમાં ક્રિષ્ના શોપમાં શોપિંગ. હવે તો ઉત્તરાયણ વહી ગઈ મિત્રો. આમ જાઓ તો ઉત્તરાયણ વહી ગઈ અને આ ભાઈ ફિરકી લઈને આવ્યા છે. આ ફિરકી માથામાં મારે આ લાકડી માથામાં મારી હોય તો માથું ધાવ અને ફિરકી મારી હોય ને તો એના હાથ પગ બધું તૂટી જાય. હાલો આગળ જાઓ. સારો ફોટો દેખાય. આ ભાઈબંધ છે એવો ગાવીડો. તો મિત્રો હમણાં આપણે મગજ આ જો આ ભાઈનો મગજ ટપી જાય ને તો ગમે એને મારી નાખે. નહીં તો આપણે થોડાક ઉપર ચડી ગયા. તો મિત્રો આપણે એક ચેલેન્જ લીધું છે કે આપણે 10K થઈ જાય ને તો આપણે છે ને નવું એક આપણે સ્ટેન્ડ લેવું બ્લોગ બનાવવા માટે. અને બ્લોગ બનાવવા માટે નવું સ્ટેન્ડ લેવું અને એક ડ્રોન લેવાના છે. જો કે આપણે બ્લોગ બનાવવામાં કામ આવશે. બરાબર, તો હવે તમે જોઈ શકો છો હું ક્યાં બેઠો. તો મિત્રો હવે અમારા ગરીબોના તો ઘર આવવા દો તો પણ અમે થોડુંક હવે ઘરમાં બેસીએ. તો હવે તમને બધાને કેવો લાગ્યો અમારો બ્લોગ? જો તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો બ્લોગને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બધાને જય શ્રી રામ.